નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દશામાના વ્રત ચાલી રહ્યા હોય ત્યારે વાઘોડિયા રોડ બાપોદ પાસે આવેલ શિવશક્તિ સોસાયટી કે જ્યાં દશામાનું મંદિર આવેલું છે, છેલ્લા 25 વર્ષથી દશામાની સ્થાપના અને જુવારા રાખી માતાજીની પૂજા અર્ચના કૈલાશબેન કરે છે। જેમના જણાવ્યા મુજબ 7મા દિવસે માતાજીના હાથમાંથી કંકુ નીકળતું હતું। આજુબાજુના શ્રદ્ધાળુઓ આ જોઈને સવારે 5 વાગ્યાથી તેના દર્શને ઉમટી પડ્યા હતા। આ છે બાપોદ જકાત નાકા પાસે આવેલ શિવશક્તિ સોસાયટીમાં દશામાનું મંદિર આવેલું છે અને જ્યાં પૂજા કરતા કૈલાશબેન અને તેમના ઘરે માતાજીએ સાંઢળીમાંથી કંકુના પરચા આપ્યા છે। આપણે વાત કરીશું શું હતું આ કઈ રીતના। આ ભાઈ છે ને માતાજી ખાટલામાં અહીંયા સૂઈ રહ્યા હતા અને પછી એ અંદર જતા રહ્યા એટલે હું બેઠી જ મને કરી દીધી માતાજીએ। બધા દરવાજા બંધ જોયા મેં એટલે માતાજી બેન કઈ ગયા તો મને દરવાજા નહોતા દેખાતા એટલે પછી હું બેઠી જઈ એને જોયું તો માતાજીને હાજરી ચાલુ હતી એમને માં। પછી મેં કહ્યું મને બોલાવી એમને બોલાવી કે દર્શન કરી લે, મેં તને કાલે કહ્યું હતું ને 7મે દિવસ દર્શન આપીશ તો આજે 7મે દિવસ સવા 4 મને દર્શન આપ્યા। પછી મને એમને મારે એમ કહ્યું કે જા મંદિરમાં તને હજુ દર્શન આપશે। તો હું આવીને જોયું મેં તો માતાજીના હાથમાંથી કંકુ પગલાં કર્યા અને અહીં માતા લાવીને મેં બેસાડ્યા। પછી તો માતાજીએ તહે પણ કંકુ આલ્યું અને મને બધા જ મને આખી પૂરી કંકુવારી કરી દીધી હતી એટલે પછી હું નહીં નાખી એમ। ભક્તોને એવું કહેશો કે આના દર્શનનો લાવો લે। હા, બધા દર્શન લેવા દર્શન કરવા આવે, ભાવિક ભક્તો દર્શન કરવા બધા પધારે। બસ એટલું હા બેનને 61 પગલે પહેલા પધાર્યા હતા। શું કહેશો કૈલાશબેન? હા, આપણે કાલે આરતી કરી અને માતાજીએ ફરી સભાની અંદર એમને કહ્યું હતું કે તને 7મા દિવસે હું તને પરછો આલીશ અને જ્યારે બી પરછો આલે ત્યારે 7મા દિવસે આવે છે। પણ માં મીનાવારીમાં આવીને મારા ત્યાં આરતી ઉતારી મને કહ્યું તારું માથું ખુલ્લું ના રાખતી અને આરતી ઉતારે તે મને માતાજી સાક્ષાતમાં આવ્યા મીનાવાળા એમને ઉતારી આરતી બીજાના સ્વરૂપ લઈ અને માતાજીએ આરતી ઉતારી અને બધા ભક્તોને દર્શન દેલાયા। કેટલા વર્ષથી આ મંદિર છે? આજે લગભગ 24 થી 25 વર્ષ થયા અને દર વર્ષે અહીંયા માતાજીની સ્થાપના થાય છે? દર વર્ષે પેલા વર્ષે એક બેન મૂર્તિ લઈ ગયા, એ મૂર્તિ લઈ ગયા અને મારી પર તૈયાર કરાવરાઈ પછી એ મૂર્તિ એમને વિસર્જન કરી કઈ એમને છાણીમાં મૂર્તિ વિસર્જન કર્યા। પછી બીજા દિવસ બેનને સપનું આવ્યું કે તું જેથી મૂર્તિ લાવી છું તે મૂર્તિ ત્યાં આગળ હું બહાર આવીને બેઠી છું। એ લોકોએ જોયું કે મને વચ્ચોવચ બુડારી છે, વચ્ચોવચ બુડારી હતી મને। બીજા દિવસે એને સપનું આવ્યું કે જા હું બહાર બેઠી છું બેટા મને લઈ જા, તો એ લોકો લઈ ગયા। હવે એ લોકો અત્યારે પૂજા કરે છે અને વિસર્જન કરશે અને એમના સ્વરૂપમાં માતાજી અહીં આગળ આવ્યા મીનાવાળાથી। આપણને એવું લે કે સાક્ષાતમાં આવી અને મને બધું દાગીના પહેરાય બધું પહેરાયું માતાજી અને તારું આરતી કરું તારું મોરું ખુલ્લું ના રાખતી એવું મને કહ્યું। બોલો દશા સર્વ ભક્તોની દશા વારજો।